નમો અરિયંતાણં નમો સિદ્ધાણં નમો વાયર્યાણં નમો વજ્રાયાણં નમો લોહે સૌવસાવણં એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહારણં ચ સૌવેશી બળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. થોડા દિવસનો પ્રવચનનો વિશ્રામ થયો, ગેપ પડ્યો. વળી પાછા આજથી કુવલયમાલા ગ્રંથના સ્વાધ્યાયની અંદરમાં આપણે પ્રવેશ કરીશું. સરસ મજાની શિબિરનું સમાપન થયું. લાઈવ ડેકોરેશન શિબિર 2025. લગભગ 250 ફોર્મ ભરાયેલા હતા. એમાંથી 200-250 છોકરાઓ શિબિરની અંદરમાં હાજર રહ્યા. 20 ગામના છોકરાઓ, યુવકો, બાળકો, છોકરાઓ, કિશોરો 20 ગામના આવેલા હતા. અને લગભગ 5 દિવસની અંદરમાં મારા અને મુનિરાશ્રી તીર્થબોધી વિજયજીના મળી 30 કલાકના પ્રવચન થયા. એટલું સરસ મજાનું શેડ્યુલ ગોઠવેલું હતું. સવારે 6:30 થી 8:30 ધ્યાન સેશન અને પરમાત્માની પૂજા. એમાં લગભગ કલાકથી સવા કલાક જેટલું ધ્યાન સેશન ચાલે. એમાં થર્ડ આઈ સેમિનાર. આપણા દરેક વ્યક્તિના શરીરની અંદરમાં એક ત્રીજી આંખ છે. એ ત્રીજી આંખ ખોલવી હોય તો 2 આંખને બંધ કરો તો અંદરની આંખ ખોલે. બસ એને કેન્દ્રમાં રાખી અને જીવનમાં શાંત બનવા માટે, દોષોની શાંતિ કરવા માટે, અંદરની પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટે, એક ઇનર વર્લ્ડ, અંદરની દુનિયા છે એની અંદરમાં પ્રવેશ કરવા માટે 1 કલાક એટલું સરસ મજાનું ધ્યાન સેશન ચાલતું હતું. અને સાથે સાથે રક્ષા કવચ. 8:30 પતી જાય. છોકરાઓ નાસ્તો વગેરે કરે, કપડાં વગેરે બદલે બરોબર 9:15 વાગે મારી પાસે આવી જાય અને બરોબર 9:30 વાગે સેશન શરૂ થાય. 9:30 થી 12:15, ક્યારેક 12:30 પણ વાગી જતા હતા. અને એની અંદરમાં લાઈવ એબીસીડી, પછી 1 દિવસ કન્ફેશન સેશન કરાવ્યું, 1 દિવસ નમસ્કાર મહામંત્રનો 3.5 કલાકની અંદરમાં જાપ થયો. દરેક બાળકોએ 108 નવકાર ગણ્યા, એટલે ટોટલ 20,000 થી વધુ નવકારનો જાપ થયો. આવા બધા અલગ અલગ પ્રોગ્રામ. અને એમાં 1 દિવસ સ્પેશિયલી 3.25 કલાકનું પ્રવચન રાખ્યું હતું, ક્રેશ કોર્સ ઓફ જૈનિઝમ. એટલે કે આ તમે બાળકો છો, આવતીકાલે તમારા ઉપર એક જિમ્મેદારી વધશે જીન શાસનની. તો 7 ક્ષેત્રની વ્યવસ્થા, 5 શાલા અને 5 દ્રવ્યની વ્યવસ્થા આખી એને સમજાવી એમની ભાષાની અંદરમાં કે ખાલી સંસારનો વહીવટ નથી કરવાનો. સંયમ જીવન સ્વીકારો તો પણ આ જવાબદારી આવશે, સાવકપણામાં રહેશો તો પણ આ જવાબદારી આવશે. અને આ સેશન એટલું બધું હિટ ગયું, એટલું બધું છોકરાઓને ગમ્યું કે અમને ખબર નથી કે અમારા મસ્તક ઉપર શું જવાબદારી છે. 5 શાલા, 7 ક્ષેત્ર અને 5 દ્રવ્યો, આ બધાની વ્યવસ્થા કરવા માટે 4 ચીજની જરૂરિયાત પડે છે. એનું આખું સેશન લગભગ 2.5 થી 3.5 કલાક કન્ટિન્યુ ચાલ્યું. એ પ્રોગ્રામ પતી જાય અલગ અલગ સવારના. પછી બપોરે વળી પાછો 2:30 થી 3 ડ્રિંક સેશન. અને એ પતી જાય એટલે વળી પાછું બપોરે 3 થી 5:15, ક્યારેક 5:30 પણ વાગતા હતા. એટલે આખા દિવસની અંદરમાં ટોટલ બાળકો 6:15 થી 6.5 કલાક પ્રવચન સાંભળતા હતા. એટલે 3 દિવસની અંદર, 5 દિવસની અંદરમાં ટોટલ 30 કલાકથી પણ વધુ પ્રવચન સાંભળ્યા. અને વળી પાછી સાંજે 7:30 થી 9:30, ક્યારેક 9:45 વાગી જાય. પરમાત્માની ભક્તિ, અલગ અલગ કોન્સેપ્ટ, અલગ અલગ ક્વિઝ, અલગ અલગ ગેમ, અલગ અલગ સ્પર્ધાઓ. એટલે 6.25 કલાક, 6.5 કલાકના પ્રવચન, વળી પાછા 2 કલાકની ભક્તિ. એટલે 8.5 કલાક બાળકો જ્ઞાન, ધ્યાન, ભક્તિની અંદરમાં મસ્ત રહેતા હતા. એટલું સરસ મજાનું શેડ્યુલ ગોઠવી દીધેલું હતું. ન બાળકોને મોબાઈલ યાદ આવે, ન બાળકોને માતા પિતા યાદ આવે, ન બાળકોને રમવાનું યાદ આવે, અને ન બાળકોને ઘરની યાદ આવે. અને સતત. અને વળી પાછું આ પતે એટલે સ્પેશિયલ પર્સનલ મિટિંગ દરેક બાળકોની એજ વાઇઝ. એટલે કે 21 વર્ષના છોકરાઓ હતા તો 21 વર્ષ, 20 વર્ષ, 19 વર્ષ અને 18 વર્ષનું પહેલું સેશન. પછી 17 વર્ષ, 16 વર્ષ, 15 વર્ષ વાળાનું બીજું સેશન. પછી 13 વર્ષ, 12 વર્ષ, 14 વર્ષ વાળાનું ત્રીજું સેશન. પછી એનાથી નીચેના. એટલે રોજ એક બાળકોને સ્પેશિયલી આવી રીતે એજ વાઇઝ બોલાવવાના. એ લોકોની પર્સનલ વાતો સાંભળવાની, પર્સનલ માર્ગદર્શન આપવાનું કે તમે આ ઉંમરના તબક્કે ઊભા છો, હવે આગળ તમારી શું જવાબદારી છે,
પરિવારની, સંસારની, ધર્મની, રાજ્યની, રાષ્ટ્રની અને જીવનની આ બધી જવાબદારી એ બાળકોને સમજાવી. 5 દિવસની અંદરમાં હું પણ બધું જ ભૂલી ગયેલો. એક પણ ચોપડી ખોલવાની નહીં, માત્ર જે દૈનિક જાપ, સતત ને સતત બાળકોની સાથે રહેવાનું, ફેરાવાનું રહેવાનું. આમ રોજ હું લગભગ 9:30 સુઈ જાઉં, ફિક્સ સમય છે. પણ ત્યાં શિબિરની અંદરમાં 10:15, 10:30, 11, છેલ્લા દિવસે તો 12:30 વાગે સુવાનું થયું. એટલી સુંદર મજાની વ્યવસ્થા રાખેલી હતી. કાર્યકર્તાઓ પણ સુંદર હતા, સ્થળ પણ સરસ હતું. જે બાળકો શિબિરમાં આવ્યા હશે એ બધાને પૂછજો. બિલકુલ આનંદ, એકદમ શિસ્ત, ડિસિપ્લિન અને કડકાઈ સાથેની શિબિર. એટલું સરસ મજાનું ભવિષ્ય બાળકોનું છે, એને તૈયાર કરવા માટેનો આ એક સમય મળ્યો. ખૂબ આનંદ થયો. એમાં લગભગ 5-6 દિવસ પ્રવચનનો આપણો આ ગેપ પડી ગયો. હવે વળી પાછા આપણે પ્રવચન શરૂ કરીએ છીએ. શરૂ કરતા પહેલા એક સૂચના આપી દઉં કે જે કેરી માટેનું આમ વિતરણ, સાધર્મિકોને જે કેરી વિતરણ કરવાની જે વાત કરેલી હતી, તો લગભગ એનું ફંડ હવે ઇનફ થઈ ગયું છે, પૂરતું થઈ ગયું છે. હવે કોઈ પણ પૈસા વર્ધમાન કરુણા ફાઉન્ડેશનની અંદરમાં મોકલવાના નથી, લખાવાના નથી. હવે આગળ કોઈક નવું યોજના હશે તો આપને જણાવવાની અંદરમાં આવશે. હવે આ યોજના ક્લોઝ કરવામાં આવે છે. હવે કોઈ પણ અંદરમાં પૈસા ન મોકલે, વાત પૂરી થઈ ગઈ. હવે વ્યવસ્થા કરવામાં આવશે. આ વખતે થોડીક વ્યવસ્થામાં તકલીફ પડશે, કારણ કે આ માવઠું આવી ગયું, વરસાદ પડી ગયો, એટલે કેરીના પાકને બહુ મોટું નુકસાન પહોંચેલું છે. હવે કેરી ભેગી કરતા પણ થોડીક વાર લાગશે, થોડીક નવી વ્યવસ્થાઓ વિચારવી પડશે. પણ છતાં પણ ફંડ તમારા બધાની ઉદારતાથી ખૂબ સરસ મજાનું આવી ગયું છે. બધાને દિલ દઈને અનુમોદના. જ્યારે પણ જે પણ યોજના મૂકવામાં આવે છે, બધા દિલ દઈને લાભ લઈ લો છો. એ બધાની પણ ખૂબ અનુમોદના. અને ખાસ સૂચના કે હવે કોઈ પણ પેમેન્ટ વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના નામે મોકલતા નહીં. કેરી સંબંધી બાબતમાં આગળ કોઈ નવી યોજના હશે તો આપને જણાવવાની લેવાની અંદરમાં આવશે. હવે આપણે શરૂ કરીએ છીએ. છેલ્લા લગભગ 6-1 દિવસથી પ્રવચન જે આપણા બંધ હતા, માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની બનેલી દુનિયા. આ 5 દોષો વિશ્વના વિજેતા બનવા માટે નીકળ્યા અને શરૂઆતની અંદરમાં વિજય મળી પણ ગયો. આપણી જ અજ્ઞાનતાના કારણે એ લોકોને વિજય મળ્યો. એની તાકાત નથી, આપણી અજ્ઞાનતા મોટી હતી. પછી આવા ગ્રંથ દ્વારા સમજણ પડી, પ્રવચનો સાંભળ્યા, સ્વાધ્યાય કર્યો, ગુરુ ભગવંતોના સાનિધ્યની અંદરમાં રહ્યા. અને એમ કરતા આપણને જ્યારે સમજણ ક્રિએટ થઈ, આપણી અંદરમાં એક અન્ડરસ્ટેન્ડિંગ જાગી, ત્યારે આપણને ખબર પડી કે આ 5 દોષો તો ખતરનાક છે. જેમ આજે એમ કહેવાય છે કે ચાઇના દેશ એવો છે કે શરૂઆતની અંદરમાં કોઈ પણ દેશને એને પોતાનો વશ કરવો હોય એટલે ભરચક પૈસા આપે, ખૂબ આર્થિક સહાય કરે, ફાઇનાન્શિયલ હેલ્પ એટલી બધી કરે એટલે દેશ એનાથી આવર્જિત થઈ જાય. પછી એને દેવાની અંદરમાં ડૂબાડી અને પછી પોતાનું ધારી રીતે એની પાસેથી કામ કરાવડાવે. આવા એને કેટલાય નાના દેશો ઉપર પોતાના સકંજા પસારેલા છે. બસ આ 5 દોષોનું આવું જ છે. શરૂઆતની અંદરમાં આપણને હેલ્પ કરશે, આપણો ક્રોધનો પાવર બતાવીને કોઈ વ્યક્તિને શાંત કરી આપશે. એટલે આપણને શું થાય, જોયું આ ક્રોધ કરવાથી માણસ સુધરે, બાકી શાંતિથી કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી. આ એક મગજમાં સત્ય આપણને ઘુસાડે. એટલે આપણે ક્રોધ વધુ ને વધુ કરતા જઈએ. એમાં કોહો પી પણ હશે. ક્રોધ કરતા સંબંધો ખતમ થયા, પ્રેમ ખતમ થઈ ગયો. તો આ 5 દોષોની એક અલગ વાસ્તવિકતા છે જે આપણાથી અજાણી છે. આપણે જેનાથી જાણતા નથી, હમ इससे अनजान थे, पता ही नहीं था हमको, आज तक सोचा भी नहीं था, पता भी नहीं था. તો આ ગ્રંથ આપણને આવી વાસ્તવિકતાઓ બતાવે છે અને એ વાસ્તવિકતાને આખી કથાના સ્વરૂપની અંદરમાં બતાવવામાં આવે છે. અને આપણે પ્રવચનમાં ત્યાં સુધી પહોંચેલા હતા કે પરમાત્મા મહાવીર કાકંદી નગરીની અંદરમાં બિરાજમાન છે અને કાકંદી નગરીની અંદરમાં પરમાત્માની દેશના ચાલી રહેલી છે. દેશનાની અંદરમાં ગુરુ ગૌતમ સ્વામીજીએ લેસિયા બાબત માટે પૂછ્યું કે એક જ સરખું કામ કરનારી વ્યક્તિને અલગ અલગ પ્રકારનો કર્મનો બંધ કેમ થાય? કાર્ય સરખું છે તો કર્મનો બંધ સરખો થવો જોઈએ, તો પછી કેમ આવું અલગ અલગ પડી જાય છે? ત્યારે પરમાત્માએ બતાવ્યું કે જે બંધ અલગ ફરે છે ને એ લેસિયાના કારણે પડે છે. આપણા મનમાં ચાલતી લેસિયા, અને એ સમયે તમે જે પણ કામ કરો તેનું ફલ એ પ્રમાણે મળતું હોય છે. આ પરમાત્માએ વાત કરી, એમાં 6 લેસિયાની પરમાત્માએ જે અદ્ભુત વાત કરી છે એને આપણે વર્તમાન સમય પ્રમાણે જાણીએ છીએ. આજે કેટલીક વ્યક્તિ એવી હોય છે ને, અથવા તો કેટલાક દેશના શાસકો એવા હોય છે કે ધરતીની બધી જ ઉર્જા, વિશ્વની બધી ઉર્જા પોતે એકલા વાપરી નાખે. એટલે વિશ્વની અંદરમાં પછી ગ્લોબલ ઇમેજ ઊભી થાય,
પર્યાવરણ નષ્ટ થાય, પછી સૂર્યના પારજાંબલી કિરણો સીધા જ શરીર ઉપર અસર કરે, એનાથી કેન્સરના રોગ વધ્યા, એનાથી ભૂકંપો વધ્યા, ભૂગર્ભનું બધું પાણી નીકળી ગયું. હવે એક એવી કંપની છે, એમ કહેવાય છે કે કોકાકોલા નામની જે કંપની છે, એ કંપની પોતાનો પ્લાન્ટ ચલાવવા માટે લાખો ગેલન પાણી વાપરી લેવાની અંદરમાં આવે છે. નોનવેજની મોટી લોબી છે, નોનવેજ બનાવવા માટે, નોનવેજની ગંદકી સાફ કરવા માટે. એટલે એમ કહેવાય છે કે 1 કિલો નોનવેજ માટે ઓછામાં ઓછું 10 કિલોથી વધુ પાણી ખતમ થઈ જાય છે. હવે આ બધા નથી વિચારતા કે આ ધરતીની ઉર્જા જો આપણે આટલી બધી વાપરી લઈશું તો પછી માનવજાતનું શું થશે? માનવજાતનું નિકંદન નીકળી જવાનું. પોતાનો બંગલો સારો દેખાય એના માટે આજુબાજુના બધા જ વૃક્ષોનો સફાયો કરી લેવાનો, એક આસ્ફાલ્ટના રોડ બનાવવા માટે, એક પ્રગતિના મોટા હાઈવે બનાવવા માટે, સમૃદ્ધિ જેવા મહામાર્ગ બનાવવા માટે લાખો ને લાખોની સંખ્યાના ઝાડ કાપી નાખવાની અંદરમાં આવે તો જીવસૃષ્ટિનું શું થવાનું? એ વિચાર જેને ન આવે, જેને માત્ર પોતાનું સુખ કેન્દ્રમાં છે, બીજાનું સુખ જેને કેન્દ્રમાં આવતું જ નથી, એ વ્યક્તિની પરમાત્મા કહે છે કે કૃષ્ણ લેશે આવે છે. જેમ એક્ઝામ્પલ બતાવ્યું ને પરમાત્માએ દ્રષ્ટાંત બતાવ્યું, જેમ 6 લેશિયાનું. પહેલી વ્યક્તિ શું હતી? હવે એને 6 માણસોને ખાવા માટે જાંબુ કેટલા જોઈએ? 6 માણસોને કેટલી વસ્તુ જોઈએ ખાવા માટે? પણ ઓલો માણસ શું કહે છે? આખું ઝાડ કાપી નાખો. તો બીજો માણસ કે ભાઈ ઝાડ કાપીને શું કરશો? ઝાડ કોકને કામ લાગશે, આપણી પાછળવાળાને કોકને કામ લાગશે. કેટલાય વર્ષો પહેલા આ ઝાડ કોકે વાવ્યું અને આપણે ખાલી 15, 50, 500 જાંબુ આપણે ખાવાના 6 જણા ભેગા થઈને. તો એના માટે કરોડો લોકોને કામ લાગે એવું ઝાડ ખતમ કરી નાખવાનું. બસ વર્તમાન સમયની અંદરમાં આવી મેન્ટાલિટી ધરાવનારા માણસો ઓછી સંખ્યાની અંદરમાં નથી. કેટલીક કંપનીઓ, કેટલાક કેમિકલના બિઝનેસ, કેટલીક એવી ગેસ ચેમ્બર જેવી કંપનીઓ હવાની અંદરમાં એટલો બધો ગેસ રાતના સમયની અંદરમાં છોડી દે, અથવા તો કેમિકલ નદીઓના પાણીની અંદરમાં વહાવી નાખે. સાંભળો છો ને સમાચાર? કેટલાય પેપરોમાં સમાચાર આવે છે કે નદીઓને ગંદી કરી નાખી, ગંગા નદીને ખતમ કરી નાખી, મોટી મોટી નદીઓ સુકાવા માટે વાળી બંધ બનાવવાની દેવાની અંદરમાં આવ્યા. હવે એક દેશમાંથી બીજા દેશમાં વહેતી નદી છે. નદી તો બધાની તરસ છીપાવતી હતી, પણ એક દેશની મોટી મહત્વાકાંક્ષા જાગી કે આ બધું જ પાણી આપણે લઈ લઈએ, એમાંથી વીજળી પેદા કરીએ, મોટું બંધ બનાવી દઈએ અને આપણે જ આપણું પાણી બધું વાપરી લઈએ. એટલે પોતાના માટે બધું વાપરી લેવાનું, બીજાના માટે કશું જ નહીં રાખવાનું. આ છે કૃષ્ણ લેશે. આવી ઘરમાં પણ વ્યક્તિ હોય, ઘરમાં બનાવેલું ભોજન એકલો ખાઈ લે, બધી જ ફેસિલિટી એને એકલાને મળવી જોઈએ. પંખો તો એને એકલાને મળવો જોઈએ, એસી તો પોતાનું એકલાનું, ગાડી તો મારી એકલાની, મોબાઈલ તો મારો એકલાનો, હું કોઈના માટે નહીં આપું, મારી ચીજ મારી પાસે રાખી, મારી ચીજ બીજા કોઈને હું શેર નહીં કરું. બસ આ બધી જે ભાવના છે ને, મલિન ભાવના, આ બધી એક અપેક્ષાએ કૃષ્ણ લેશેવાળી આવે કે જે મૂળમાંથી વૃક્ષને કાપી દેવાની વાત કરે છે. એટલે આખું ઝાડ મૂળમાંથી કપાઈ ગયું. ખાલી ખાવા છે 500, 600, 700 જાંબુ કે ફળ, જે પણ પરમાત્માએ આ ઝાડ બતાવ્યું છે. હવે જાંબુના વૃક્ષને બીજા પંખીઓને પણ કામ લાગે, બીજી વ્યક્તિઓને પણ કામ લાગે, એ ન વિચારી શકે. મને કામ આવી ગયું છે ને, આપણે કામ પતાવી દેવાનું. આજે વિશ્વની અંદરમાં ઉર્જા ઓછી નથી, પણ કેટલાક મહાદેશો સ્વિમિંગ પુલ, બાથરૂમની અંદરમાં, જેકુચી બાથરૂમની અંદરમાં, શાવરની અંદરમાં, ગીઝરની અંદરમાં એટલું બધું પાણી વેસ્ટેજ કરે છે, એટલું બધું પાણી વેસ્ટેજ કરે છે. એમ કહેવાય છે કે જીન્સનું પેન્ટ બનાવવાની અંદરમાં લાખો ગેલન પાણી વપરાઈ જાય છે અને વળી પાછું જીન્સનું ધોવાની અંદરમાં વધુ પાણી વપરાય. એકદમ જાડું ખદ્દર જેવું જીન્સ. અસલમાં તો અમેરિકાની કંપનીની અંદરમાં કામ કરનારા માણસોના કપડાં વધુ ફાટી જતા હતા. એટલે એ કંપનીએ મજૂરોના માટે આ જીન્સ બનાવેલું હતું કે આવું જાડું કાપડ હોય તો જલ્દી ફાટે નહીં. પણ શ્રીમંતોનું એ ફેશનનું માધ્યમ બની ગયું અને પછી એ ફેશનના માધ્યમ દ્વારા આજે જીન્સ તો ઘરની અંદરમાં નહીં, વ્યક્તિ સુધી પહોંચી ગયું છે. હવે જીન્સ વગરનો કોઈ ડ્રેસ જ ન ગણાય. મહાસિટી, મેગા સિટીની અંદરમાં સુધરેલા, શિક્ષિત અને એજ્યુકેટેડ માણસો તો જીન્સ પહેરવી હવે એક ફેશન થઈ ગઈ. હવે એને ધોવામાં પાણી વધારે વપરાય, બનાવવામાં પાણી વધારે વપરાય. તો જૂના કાળની આપણી પદ્ધતિ કેવી હતી? કપડાં ધોવા કૂવાની અંદરમાં જવાનું, પાણી લેવા કૂવાની અંદરમાં જવાનું. એટલે શું થતું હતું? ઉર્જા આપણે બચાવતા હતા. હવે પાણી ઘરની અંદરમાં આવ્યું. મોટા ભાગના ઘરોની અંદરમાં નળ લીકેજ છે. આખી ટાંકીઓ છલકાય, ગેલનના ગેલન પાણી ખતમ થઈ જાય. કેટલાય સંઘોની અંદરમાં અમે જોઈએ છીએ કે 2 દરકાર માણસો હોય અને કાળજી ન રાખતા હોય, 2 જવાબદાર માણસો, 2 દરકાર માણસો. હવે ઓલી મોટરની સ્વિચ ખુલ્લી રાખીને સૂઈ જાય. 2 કલાકે પાણીનો ધોધ પડે,
ઘણી વાર તો અમારે શોધવા જવું પડે માણસને કે ભાઈ ઉઠો, ઓલું પાણી આટલું બધું વહે છે. એમાં 1 કલાકમાં તો કદાચ 500, 700, 1000 માણસોને પીવાનું પાણી એમ જ વેસ્ટેજ ચાલી ગયું. એવી રીતે જુઓ, મોટી મોટી હોટલોની અંદરમાં કેટલો બધો એઠવાડ મુકાય, કેટલી બધી ગંદકી છોડવામાં આવે છે. વિહારોની અંદરમાં ક્યારેક જોઈએ છીએ હોટલની બહાર એઠવાડના જે ભરેલા હોય છે ને, ડ્રમ ભરેલા હોય છે. એમ થાય કે ભાઈ કોઈ ગરીબને આપી દેતા હોય તો, ગાયને ખવડાવી દેતા હોય તો, પાંજાપરમાં મોકલી આપતા હોય તો હવે સીધું જ ગટરની અંદરમાં નાખી દેવાનું, ટોટલી ગટરની અંદરમાં. અરે એ તો છોડો, આપણા જૈન સ્વામી વાત્સલ્ય અને ભોજનશાળાઓની અંદરમાં જ્યારે બંગાળી આઈટમ બનાવવાની અંદરમાં આવે અને એમાં જે સાકરની જે ચાસણી બનાવવામાં આવે છે ને, મોટા ભાગે સેંકડો ડોલ ભરીને ચાસણી આખી ગટરમાં ઠાલવી દેવાની અંદરમાં આવે. સાકર અને પાણી એનું મિશ્રિત જ્યારે જાય એમાંથી કીડીઓ ઉભરાય અને એટલી બધી પાર વગરની વિરાટના. હવે આ છે ને, કોઈને વિચાર કેમ નથી આવતો? બસ કૃષ્ણ લેસિયા છે. મારું કામ થઈ ગયું ને, મને થઈ ગયું ને. હવે આવા સમયની અંદરમાં જે કર્મનો બંધ થાય એ વિશિષ્ટ બંધાવાનો. અને એટલા જ માટે ગૌતમ સ્વામીજીના સવાલની સામે પરમાત્માએ આ વાત બતાવી છે કે ગૌતમ, એક જ સરખું કાર્ય છે, એક જ સરખું કર્મ છે, એક જ સરખી કામ કરવાની છે જે, પણ કર્મનો બંધ કેમ છે? લેસિયા દ્વારા બધો ફરક પડે છે. અંદરમાં તમારી જેવી લેસિયા ભેદથી જુદા જુદા કર્મ બંધાય. વિશુદ્ધ લેસિયા વાળો ઓછું બાંધે અને અશુદ્ધ લેસિયા વાળો વધુ બાંધે. આ એક પરમાત્માનો સીધો નિયમ છે. હવે આપણી લેસિયા કઈ છે ખબર કેવી રીતે પડે? તો એના માટે આ 6 લેસિયાની વાત બતાવીએ છીએ કે જે વ્યક્તિને બીજાનો વિચાર ન આવે, જેને બીજા કોઈની પડી જ ન હોય, જે નદી નાળાને સૂકવી નાખે, નદીઓના પાણીને ગંદા કરી નાખે, સમંદરોને ભરીને આખા રોડ અને પ્રોજેક્ટો બનાવી નાખે. આજે જુઓ, મોટા મોટા શહેરોમાં પાણીના પૂર કેમ આવી જાય છે? કેમ પહેલા નતા આવતા, હવે કેમ આવે છે? પાણી જવાના જે સ્ત્રોત હતા ને, કુદરતી સ્ત્રોત જે પાણી જ્યાંથી વહી જતું હતું, ત્યાં સોસાયટી ઊભી કરી નાખી. અથવા તો એ પાણી જવાના રસ્તા બધા પૂરી અને બિલ્ડરોની લોબી નાખી ગેરકાયદેસર સોસાયટીઓ બનાવી નાખે. હવે પાણી જવાના રસ્તા બંધ થઈ ગયા એટલે પાણી શહેરમાં ભરાય. એમાં કેટલા લોકોની દુકાનો, કેટલા લોકોના માલ, કેટલું બધું ખતમ થાય. દર વર્ષે તમે જુઓ, મોટી સિટીઓમાં પાણીના પુલ 1-2 વખત તો આવી જ જવાના. ભાઈ વરસાદ તો પહેલા વધારે વરસતો હતો, પણ આ એક કૃષ્ણ લેસિયાવાળા જેવું આપણું કામ થઈ ગયું ને. આપણે સોસાયટી બનાવી, પૈસા કમાઈ ગયા, પાછળ વાળા જે થવું એ થાય. કેટલા બિહારમાં કેટલા પુલ તૂટી જાય છે. કેમ તૂટી જાય છે? આવી કૃષ્ણ લેસિયાવાળા એ નથી વિચારતા કે આવો કાચો પુલ બનાવીશ, આવતીકાલે આમાંથી બસ પસાર થવાની, ગાડીઓ પસાર થવાની અને કેટલાય પરિવારો મોતના મોહની અંદરમાં હોમાઈ જવાના, કેટલાય પરિવારો અનાથ થવાના, કેટલી પત્નીઓ વિધવા થવાની, કેટલા દીકરાઓ નબાબા થવાના, કેટલાય માતા પિતા આધારનો છીનવાઈ જવાનો. આવો કોઈ વિચાર નથી આવતો. બસ માત્ર પૈસા કમાવા છે. કેટલી બધી ભેળસેળ. એક પણ ચીજ કદાચ એવી નહીં મળતી હોય જેમાં ભેળસેળ નહીં થતી હોય. અરે દૂધની અંદરમાં પણ કેમિકલ મિલાવવામાં આવે છે, એસિડ વાળા દૂધ. હવે આ પેટમાં જાય, કેન્સર ન થાય તો શું થાય? ફ્રૂટની અંદરમાં પણ ઇન્જેક્શન મારીને ચલાવવાના. ગાયના દૂધને પણ વધારે લાવવા માટે એમાં પણ ઇન્જેક્શન આપવાના. એટલે કઈ જગ્યાની અંદરમાં કૃષ્ણ લેસિયા નથી આવતી એ આપણને વિચાર થાય છે. કદાચ આપણો નંબર જો આમાં હોય, વધુ પડતી પૈસા કમાવાની લાઈમાં, વધુ પડતા શ્રીમંત થવાની ઉતાવળમાં, વધુ પડતા રાતોરાત પૈસાદાર બનવાની એક આંધળી દોડની અંદરમાં જો આપણો નંબર આવતો હોય તો આપણે બહાર નીકળી જવું પડશે. વરના કૃષ્ણ લેસિયાના સમયની અંદરમાં પૈસા તો મળી જવાના, આપણે જે કાતિલ કર્મનો બંધ થશે ને એને છૂટતા ભારે પડી જવાનું છે. આ પરમાત્માની કેટલી પ્રેક્ટિકલ વાત છે કે મૂળમાંથી વૃક્ષને કાપી નાખવું એટલે ટોટલી બધું પોતાએ વાપરી લેવું, બીજાનો વિચાર જ નહીં કરવાનો. ઘરની અંદરમાં રૂમમાં મારે એકલા એ સુવાનું, મારે કોઈને રૂમ શેર નથી કરવી. એટલે એક રૂમમાં એકલો સુવે અને બાકીની રૂમમાં બધા એ સુવાનું. તો એ વખતે એ વ્યક્તિ વિચાર નથી કરતો કે ભાઈ હું કૃષ્ણ લેસિયામાં મારો નંબર આવી શકે એમ છે. હવે જે બીજો પુરુષ હતો ને એ શું કહેતો હતો કે ભાઈ મૂળમાંથી કાપી નાખવાના બદલે શું આપણને એનો લાભ થવાનો? એના કરતાં જે મોટી મોટી જે ડાળીઓ છે ને, જેમાં વધારે જાંબુ છે, એને આપણે કાપી નાખીએ. હવે એ પણ છે ને કૃષ્ણ લેસિયાની થોડીક નાનકડી આવૃત્તિ છે, નાનકડી ઝેરોસ્કોપી છે. કૃષ્ણ લેસિયા જેથી નથી. ઝાડ ઊભું રાખ્યું, પણ ઝાડ ઉપરના મોટા મોટા જે ગુચ્છા ભરેલા હતા જાંબુના, એને આપણે નીચે કાપી નાખીએ. હવે એમાં પણ એક ગુચ્છાની અંદરમાં સેંકડો જાંબુ. હવે એક જ ગુચ્છો પણ કદાચ નથી ખાઈ શકવાના 6 જણા ભેગા થઈને. પણ ઓલાની વિચારસરણી થોડી કૃષ્ણ લેસિયા કરતા ઓછી છે, પણ એ પણ નુકસાનકારક નથી બનતી એવું તો નથી જ. વર્તમાન કાળમાં આવા પણ જીવો છે. ચલો ને થોડુંક ઓછું
આટલું બધું ને થોડું ઓછું છે. તો આપણે વિચારી લેવાનું કે મારી લેશિયા કઈ છે આની અંદરમાં, જેમાં ટોટલી બીજાનો બિલકુલ વિચાર નહીં, માત્ર પોતાનો જ વિચાર, સ્વકેન્દ્રી જીવન, પોતાની જાતને સેન્ટરમાં રાખીને હંમેશા એ જીવે. તો એ વ્યક્તિની જિંદગી કૃષ્ણ લેશિયાની અંદરમાં આવે. અને બીજા નંબરની અંદરમાં જે વ્યક્તિ આવી એને આવે છે કાપોત લેશિયા, કૃષ્ણ નીલ લેશિયા. નીલ લેશિયાની અંદરમાં થોડુંક ઝાડ બચાવી દીધું, પણ મોટા મોટા ગુચ્છાને ખતમ કરી નાખ્યા. ઝાડ ઊભું રહી ગયું, પણ ઝાડ ઉપર કેટલાય સમયની પછી આટલા મોટા ગુચ્છા અંદરમાં આવેલા હોય અને એની અંદરમાં કેટલાય હજારો જાંબુ રહેલા છે. કેટલા બધા પ્રાણીઓને કામ લાગે, પશુઓને કામ લાગે, માનવોને કામ લાગે, અને એને ખાલી પોતાના પેટ ભરવા ખાતર આટલા બધા ખતમ કરી દેવા. એટલે જે વ્યક્તિ થોડુંક બીજાનો વિચાર કરે કે મારે વૃક્ષ નથી કાપવું, પણ મોટી સુખ સુવિધા મારે એકલાએ ભોગવવી છે, બધી સુવિધા મારી એકલાની, બધું મારે એકલાને જોઈએ, મારે બીજા કોઈને શેર નથી કરવું, બીજા કોઈનો ભાગ નથી રાખવો, તો આ કહેવાય છે બીજા નંબરની અંદરમાં નીલ લેશિયા. હવે કૃષ્ણ નીલ. હવે ત્રીજા નંબરમાં આવે છે કાપોત. તો ત્રીજો પુરુષ શું કહે છે? અરે ભાઈ, મૂળ નથી કાપવું, શાખાઓ પણ કાપવાની જરૂર નથી, પરંતુ એની ઉપર જે મોટા મોટા જે જાંબુ ઉગેલા છે ને એની પરશાખા, એટલે મોટી શાખાની એક મોટું વૃક્ષ હોય, એમાં કેટલી મોટી મોટી બ્રાન્ચીસ હોય, એની વળી પાછી કેટલીક પેટા શાખા હોય, તો આપણે એને કાપી દઈએ. ત્રીજા નંબરનો માણસ એમ કહે છે. એની ભાવના સારી છે, કૃષ્ણ લેશિયા જેટલો કઠોર નથી. આના હૃદયની અંદરમાં થોડીક દયા છે, થોડોક પરોપકાર છે, થોડીક સમજદારી છે, થોડુંક બીજાનો વિચાર પણ કરે છે. એટલે એમ કહે છે કે ભાઈ ઝાડ નથી કાપવું, મોટી મોટી બ્રાન્ચ નથી કાપવી, પણ એની નાનકડી જે પેટા શાખા છે ને એને આપણે લઈ લઈએ. એકચ્યુઅલી એ પણ વધારે છે. 6 માણસોને આટલું બધું જોઈતું જ નથી. જો દરેક વ્યક્તિ પોતાની જિંદગી સંતોષ વૃત્તિથી જીવે, બીજા માણસોને કામ લાગશે એવું વિચાર કરે, પરંતુ વર્તમાન સમયની અંદરમાં જે રીતે પૃથ્વી, પાણી, પવન, આ બધાની જે ઉર્જા જે રીતે વાપરવામાં આવે છે, પેટ્રોલના ભંડારો, ખનીજના ભંડારો જમીનમાંથી, ભૂગર્ભ સંપત્તિઓ જે રીતે જમીનમાંથી ખાલી કરવામાં આવે છે ને, માણસ જાતે એમ લાગે જાણે કે 100 વર્ષની અંદરમાં આ પૃથ્વી રહેવાની જ નથી. હજી તો આપણા હિસાબે 17,500 વર્ષ આ દુનિયા ચાલવાની છે. તો એટલા વર્ષો સુધી ચાલનારી આ બધી ઉર્જાઓને થોડાક વર્ષોની અંદરમાં ખતમ કરી દેવાની અંદરમાં આવશે. તો પછી પાછળ માનવજાતનું શું થવાનું? પાછળ વાળાનું શું થવાનું? સામી વાસાની અંદરમાં જમવા માટે જાય અને 15 માણસનું ભોજન એકલો જ આપી જાય તો બીજા 15 તો ભૂખ્યા જ મરવાના. એટલે આ ત્રીજા નંબરનો શું કહે છે કે મૂળ અને શાખાને ન કાપે, પણ એની પરશાખા, એટલે મોટું વૃક્ષ નહીં, એની મોટી શાખાઓ નહીં, પણ એની અંદરમાં રહેલી નાનકડી શાખાઓ એને આપણે કાપી દઈએ. એટલે એની વાત હજી ઘણી ઓછી નુકસાનકારક છે. એને ઘણો વિચાર કર્યો કે શું કામ આપણે આટલું બધું ઉર્જા વાપરી નાખવી કોકના માટે. આ જે મોટી મોટી મહાસત્તાઓ છે, જે મહાસત્તા કહેવાય, આ વિશ્વની મહાસત્તાઓ જે કહેવાય, કેટલાક દેશો એવા છે, એનો રોપ, એની દાદાગીરી, એની ધાક ધમકી, એ વિશ્વની 50 થી 60% જેટલી ઉર્જા, ઇલેક્ટ્રિસિટી, વીજળી, પછી હવા, પછી વાતાવરણ, પછી ખનીજની સંપત્તિઓ, ભૂગર્ભ જલ, આ બધું એકલું પોતે વાપરી જાય છે. તો આ ત્રીજા નંબરની વ્યક્તિ એમ કહે છે કે આપણે બધું જ નથી વાપરવું, ઘણું પણ નથી વાપરવું, પણ ઘણું થોડું વાપરવું છે. ઘણું થોડું, બધુંમાં ફરક છે, ઘણુંમાં ફરક છે, અને થોડુંક બધું વધારે વાપરવું છે. વધારે મને મળવું જોઈએ. એટલે કે ઘરમાં 10 રોટલી બની હોય તો 10 મને આપી દો એમ નથી કહેતો, 8 મને આપી દો એમ નથી કહેતો, પણ વધારે મને મળવી જોઈએ, બીજા કરતાં વધારે મને મળવું જોઈએ. બસ આનો હૃદયનો ભાવ. તો આ ત્રીજા નંબરની વ્યક્તિ આવી, કૃષ્ણ નીલ અને કાપોત લેશિયા. હવે આવે છે તેજો લેશિયા. તેજો લેશિયા વાળો ચોથા નંબરનો જીવ શું કહે છે કે ભાઈ આપણે વધારે નહીં બોલો, મૂળ નથી કાપવું, મોટી મોટી બ્રાન્ચ નથી કાપવી, પરશાખા પણ નથી કાપવી. આપણે એક કામ કરીએ, એક એક શાખા ઉપર જેટલા ગુચ્છા ઉગ્યા છે ને, લચીદાર જાંબુના જેટલા લચીદાર ગુચ્છાઓ છે, એને જ આપણે કાપી લઈએ, તો એને જ આપણે ખતમ કરી નાખીએ, તો એને જ આપણે વાપરી લઈએ. તો હવે એક એક ગુચ્છાની અંદરમાં પણ સેંકડો જાંબુ છે. એટલા બધા એને જરૂરી નથી, એટલા બધા એમને વાપરવાની જરૂરી પણ નથી. છતાં પણ એને એમ કહે છે કે આપણે વૃક્ષ બચાવ્યું, શાખા બચાવી, બ્રાન્ચીસ બચાવી નાખી, તો આપણે બધા ગુચ્છા તોડી નાખીએ. હવે ગુચ્છા તોડવામાં પણ સેંકડો જાંબુ નીચે પડવાના. તો કેટલીક વ્યક્તિઓ સમાજની અંદરમાં એવી હોય છે, સોસાયટીમાં હોય અને અથવા તો ઘરની અંદરમાં હોય, તો ઘરની અંદરમાં
બધું જ મને આપો એમ નથી કહેતા. ઘણું ઘણું બધું મને આપી દો એવું પણ નથી કહેતા. થોડું બધું મને આપી દો એવું પણ નથી કહેતા. પણ સારું મને મળવું જોઈએ, બસ સારો ભાગ મારો. 4 ભાઈઓ છે, પિતાજીની 4 દુકાન છે, તો મોકાની દુકાન મારી, બધી દુકાન મારી આ કૃષ્ણ લેસિયાવાળો. 3 દુકાન મારી અને 1 દુકાન બાકી બધા ભાઈઓની આ બીજી લેસિયાવાળો. ત્રીજી લેસિયાવાળો પણ એમ કે ભાઈ 4 દુકાન છે ને તો પછી 2 દુકાન તો મારે જોઈએ અને 2 દુકાન બીજા ભાઈઓના ભાગમાં જાય. પણ હવે આ જે ચોથી લેસિયાવાળો શું કહે છે કે ચલો ભાઈ 4 દુકાનમાંથી 4 નથી માગતો, 3 નથી માગતો, પણ 2 દુકાન નથી માગતો, પણ 1 દુકાન જે સૌથી મોકાની છે ને એ તો હું જ લઈ લઈશ. એ તો હું બીજા કોઈને નહીં આપું, એ તો મારી જ, એની ઉપર તો મારો અધિકાર ચાલશે, હું બીજા કોઈનો ભાગ નહીં રાખું. તો આ કદાચ ચોથા નંબરની લેસિયા આવે, જેને તેજો લેસિયા કહેવાય છે. આ પણ થોડોક સાત્વિક ઓછો છે, પણ એને પણ પોતાનો સ્વાર્થ રાખ્યો, પણ ભાઈઓનું પણ વિચાર્યું કે બધી દુકાન હું શું કામ લઈ લઉં, ભાઈ તમારો પણ ભાગ છે, પણ મોકાનો ભાગ મારો, મુખ્ય જગ્યા મારી, સેન્ટરની જગ્યા મારી. હવે નથી હોતું, ઘણા છોકરાઓ છે ને ટ્રેનની અંદરમાં મુસાફરી કરતા હોય. અમે જ્યારે નાના હતા ત્યારે અમને ખબર છે, હું પોતે પણ એવો જ હતો. અમે 4 ભાઈ બહેનો હતા. એમાં ઝઘડો એ થાય કે બારીની પાસે કોણ બેસે. હવે એક જ બારીની સીટ મળેલી હોય, હવે એમાં ઝઘડા થાય. છેલ્લે પછી અમારા પિતાજી વારા કાઢે, ભાઈ 1 કલાક આ બેસશે, 1 કલાક આ બેસશે, 1 કલાક આ બેસશે. એમાં દાદાગીરી વાળો કોઈ હોય નહીં, 2 કલાક તો મારા જ રહેશે, તમારે થાય એ કરી લેજો. કોઈ કૃષ્ણ લેસિયા વાળો હોય, કોઈ નીલ લેસિયા વાળો હોય, કોઈ કાપોત લેસિયા વાળો હોય, અને સમાજની અંદરમાં કોઈ તેજો લેસિયા વાળો હોય. અલગ અલગ માનવીઓથી બનેલી આ દુનિયા છે. આપણને દેખાશે, હું તમને આ બતાવું છું ને, હવે તમારે એ પ્રમાણે તમારે ઓબ્ઝર્વેશન કરવાનું. તો કે વધુ ફેસિલિટી મને મળે, સારામાં સારું મને મળી જાય, સુંદરમાં સુંદર બધું જ મને મળી જાય, અથવા તો સૌથી પહેલું મને મળી જાય, બાકી બધા પછી આપવાનું, પહેલા મને આપી દેવાનું. આવી બધી જે મનની અંદરમાં જે હોય ને એ વ્યક્તિ ચોથા નંબરનો ગણાય છે. હવે 5મા નંબર વાળું શું કહે છે, ભાઈ આટલા બધા ગુચ્છા પણ શું કરવા છે, એના કરતાં આપણે લાકડી લઈ અને ગુચ્છા ઉપર મારીએ. ગુચ્છો તોડવું નથી, એમાં લાકડી મારશું ને એટલે જેટલા નીચે પડશે એ બધા આપણે ખાઈ લઈશું. હવે એક લાકડી ફટકારે ને એટલે સેંકડો જાંબુ નીચે પડી જવાના. એમાંથી નીચે પડી જવામાંથી માનો 500 જાંબુ નીચે પડે એક ગુચ્છામાંથી, તો ખાવા તો 100-200 જ હોય છે, બાકીના બધા વેસ્ટેજ જવાના. પણ એને વૃક્ષનો તો બચાવ્યું, બ્રાન્ચ બચાવી, પ્રશાખાઓ બચાવી, મોટા મોટા ગુચ્છા બચાવી નાખ્યા. હવે એમ કે છે કે આપણે લાકડું એને ફટકારી અને જેટલા પડે એટલા આપણે નીચે લઈ લેવા. તો આ કહેવાય છે તેજો પદ્મલેસિયા. એમાં એને ઘણાનો વિચાર કર્યો. દુકાન એક જ માગી અને કીધું કે ભાઈ ભલે એક દુકાન છે પણ આપણે બધા સારી રીતે ભાગ પાડી દઈએ. પિતાજીની મિલકતનો ભાગ બધો એકલો લઈને આ કૃષ્ણ લેસિયા અને બીજા બધા ભાઈઓનો વિચાર કરતા બધાનો સમાન રીતે ભાગ પાડે. આ કદાચ તેજો પદ્મ લેસિયાની અંદરમાં પહોંચી શકે છે. અને એમાં છઠ્ઠા નંબરનો જે જીવ છે ને, જો આ વિશ્વની અંદરમાં બધા જીવો 6ઠ્ઠા નંબરના આવી જાય તો પર્યાવરણની ચિંતા કરવાની જરૂર જ નથી પડતી. આજે પર્યાવરણ માટે મોટી મોટી સમિટ ભરાય, મોટા મોટા બ્રિક્સ નામના દેશો એની બધી મોટી મોટી ઇવેન્ટો ભરે. હવે શું થાય છે ખબર ને, પર્યાવરણની ચિંતા કરવા માટે ભેગા થાય દેશો ઉલટાના પર્યાવરણને ખતમ કરે છે. આ એસીના કારણે મોટું પર્યાવરણ જોખમાય છે. પછી ફ્રીજમાંથી જે નીકળતો એક ઝેરી વાયુ, એ પણ આ દુનિયામાં સૌથી મોટો ઝેરી ગેસ ફેલાવે છે. મોટા મોટા પ્રદૂષણના દુશ્મન હોય તો એસી અને ઘરમાં રહેલું ફ્રીજ આ સૌથી વધુ નુકસાન કરે છે. હવે એ સમિટ જ્યારે ભેગી થાય ત્યારે સેન્ટ્રલી હોલમાં ભેગી થાય, સેન્ટ્રલી હોલની અંદરમાં રહેવાનું થાય. અને જે રીતે ગરમી વધે છે, 40 ડિગ્રી 50 ડિગ્રી સુધી જે ગરમીઓ પહોંચે છે, અમે ઉપાસેમાં કેવી રીતે રહીએ છીએ અમારું મન જાણે છે. આ ઓડિયો પ્રવચન કરતા પણ જાણે જાહેર પ્રવચન કરતા હોય ને એટલો બધો પરસેવો થઈ જાય. રૂમમાં બેસવું પડે, રૂમ બંધ રાખવી પડે, બહારનો ઘોંઘાટ ન આવે એટલા માટે. અને જે રીતે પરસેવાના રેલા ઉતરી જાય તો કોઈને પણ એમ જ થાય કે ભાઈ આપણે હવે છે ને 24 કલાક એસીમાં જ બેસવું છે. 24 કલાક એસીમાં બેસવું આ કૃષ્ણ લેસિયા. ભાઈ તમે બીજાનો તો વિચાર કરો. આ તમારા એસીના કારણે બીજા કેટલા જીવોનું પર્યાવરણ જોખમાય છે, કેટલા જીવોને નુકસાન થાય છે. એટલે જે સતત બીજાનો વિચાર કરનારો છે શુક્ર લેસિયાવાળો, એને શું કીધું ખબર છે કે આપણે કશું જ નથી કરવું. નીચે પણ એટલા બધા ઓલરેડી પડેલા છે જાંબુના વૃક્ષ, એને જ આપણે ન ખાઈ લઈએ. શું કામ આપણે બધું બીજાને કરવાનું છે? એટલે જે મૂળને છેદે છે અને થોડા કાર્ય માટે બહુ પ્રકારનો જે આરંભ કરે છે એ કૃષ્ણ લેસિયાવાળો. ઇન શોર્ટ
કાર્ય થોડું છે પણ એટલો બધો આરમ સમારમ આ કૃષ્ણ એશિયાની અંદરમાં જાય. તો સમજી લેજો, આરાધના કરતા જેના જીવનમાં વિરાટના વધુમાં વધુ હશે એ વ્યક્તિનો સમાવેશ થાય છે કૃષ્ણ એશિયાની અંદરમાં. એટલો બધો મહા આરમ સમારમ નથી કરવાનો, થોડો ઘણો કરવો પડે છે, સંસારમાં છીએ, પણ મોટા આરમ સમારમ, એટલા મોટા મશીનો, એટલી બધી લાઇટો, એટલા મોટા એસી ચલાવી નાખે. તો આ બધું છે ને, એટલે થોડા કાર્ય માટે ઘણો વ્યય કરે, ઘણી ઉર્જાઓ વાપરે, કુદરતની બધી ઉર્જાઓને ખતમ કરી નાખે. નદી, હવા, આકાશ, પવન, ધરતી આ બધાને નષ્ટ નાબૂદ કરી નાખે આ કૃષ્ણ એશિયાવાળો. એ મરીને અવશ્ય નરકમાં જ જાય, આવું પરમાત્માએ બતાવ્યું છે કુવલયમાલા ગ્રંથની અંદરમાં. હવે બીજા નંબરનો જે જીવ છે ને, શાખા છેદનારો બીજો પુરુષ, એના કરતાં કંઈક સારું એટલા માટે છે કે પાપના ચિત્તવાળો છે, પરંતુ એટલા બધા આરમ સમારમનો વિચાર નથી કરતો, તો એ મરીને લગભગ ત્રિજ્ય ગતિની અંદરમાં જાય. કૃષ્ણ લેશિયાવાળા પછી કૃષ્ણ નીલ લેશિયા. હવે ત્રીજા નંબરની વાત છે કે જે ત્રીજો છે ને એ પાપી પુરુષ છે, કાપોટ લેશિયાવાળો. એ મરીને તિર્યન ગતિની અંદરમાં જાય છે, એ પણ તિર્યન ગતિની અંદરમાં જાય, પણ એ તિર્યન ગતિના ભવો એના ઓલા કરતાં થોડાક અલગ પ્રકારના હોય. એટલી બધી ત્યાં મજબૂરી મળે બીજા નંબરવાળા કરતાં, ત્રીજા નંબરમાં થોડી ઓછી મજબૂરી મળે. પરંતુ વિરાટના તો છે જ, આરંભ સમારંભ જેટલા ઓછા કરશું છે. એના કારણે વિશ્વની ઉર્જાઓ નથી બગાડવી, પર્યાવરણ નથી બગાડવું, મારે ગ્લોબલ ઇમેજ ઊભી નથી કરવી. અનંતકાળથી ચાલી આવતી આ સૃષ્ટિની જે ક્રમ વ્યવસ્થા છે એને મારે તોડવી નથી, મારા કારણે ડિસ્ટર્બ નથી કરવી. આવો જે વિચાર કરે છે એ ઉત્તરોત્તર શુભ લેશિયાવાળો થતો જાય છે. એટલે ત્રીજા નંબરનું તિર્યન ગતિની અંદરમાં જાય. ચોથી લેશિયાવાળો કદાચ મરીને મનુષ્ય કે દેવ થાય છે. પાંચમી લેશિયાવાળો પદ્મ લેશિયાવાળો અવશ્ય દેવ પણ પામે. અને છઠ્ઠી લેશિયાવાળો જે દયાવાળો છે, કરુણાવાળો છે, દયાથી ભરેલું ચિત્ત છે, એ પુરુષ મોક્ષની અંદરમાં જઈ શકે છે, મોક્ષનું ભાજન બની શકે છે. એટલે પરમાત્માએ આ બતાવ્યું કે ગૌતમ, બસ આ રીતે મેં તમને જાંબુના વૃક્ષનું દ્રષ્ટાંત આપીને અલગ અલગ ભૂમિકામાં રહેલા માણસો આ ધરતી ઉપર રહેલા છે. એટલે જે વ્યક્તિ કૃષ્ણ લેશિયાવાળો બની અને પાપ કરશે એને કર્મ વધારે બંધાય, અને જે વ્યક્તિ ઓછી લેશિયાવાળું કર્મ કરીને કામ એનું એ જ છે, પણ લેશિયા ઉત્તરોત્તર શુદ્ધ છે, નીલ કાપો તેજો પદ્મને શુક્લમ, તો એને કર્મનો બંધ ઓછો થવાનો. આ રીતે પરમાત્માએ આખી વાત બતાવી. હણો, છેદો, ભેદો, મારો, ચૂરો, ખતમ કરો, બસ લૂંટો, બીજાનો વિચાર જ નહીં કરો. આ બધા કૃષ્ણ લેશિયાવાળા એવા જીવો જીવનની અંદરમાં આવ્યા, તો એને સમજાવવું પડે કે ભાઈ સમજો, આ પ્રવચન કદાચ એવાને મોકલાવો કે ઘરની અંદરમાં તું જ દાદાગીરી મારે, આખું ઘર તું માથા ઉપર લઈ રહે, બસ ઘરમાં હું કહું એ પ્રમાણે જ કામ થવું જોઈએ. આવું બધું જે હોય ને, ઘરની બધી જ ફેસિલિટી મને એકલાને વધારે મળવી જોઈએ, આવી તમારી જે દાદાગીરી હોય, ઘરનું આખું બજેટ, એનું મોટા ભાગનું બજેટ પોતે એકલો વાપરી જાય. મારે તો મોબાઈલ આવવો જ જોઈએ, બાઇક તો આવી જ લાવીશ, કપડાં તો આવી જ લાવીશ, ફરવા જવું તો આવી જગ્યાએમાં જવાનું, આવી એક જીદ, એ જીદવાળો કદાચ આવી કૃષ્ણ લેશે કે નીલ એશિયાની અંદરમાં આવી શકે છે. સંતાનોને સમજાવવું પડે કે કેવી પરમાત્માએ લોજિકલ વાત 2500-2600 વર્ષ પહેલાં બતાવીને ગયા, અને આ ગ્રંથ દ્વારા આપણે જાણી. હવે આગળની વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરોધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.